મોર્નિંગ મિત્રો, આપણે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ વચ્ચેનો તફાવત અને ત્યારબાદ જુદી જુદી પદ્ધતિઓ એટલે જુદી જુદી લોજિક પદ્ધતિ, ધન લોજિક પદ્ધતિ અને ઋણ લોજિક પદ્ધતિની ચર્ચા કરી. અને ત્યારબાદ લોજિક ગેટ. લોજિક ગેટ એટલે શું? બુલિયન સમીકરણ અને ટ્રુથ ટેબલ તથા જુદા જુદા પ્રકારના લોજિક ગેટ, નોટ ગેટ, એન્ડ ગેટ, ઓર ગેટ, નન અને નો ગેટની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ ગેટની ચર્ચા કરતા પહેલા લોજિક ગેટ એટલે શું અને તેના માટે બુલિયન સમીકરણ કોને કહેવાય અને ટ્રુથ ટેબલ કોને કહેવાય તેની આપણે ચર્ચા કરીએ. તો કે પહેલા તો લોજિક ગેટ એટલે કે સમજાવો લોજિક ગેટ, બુલિયન સમીકરણ અને ટ્રુથ ટેબલ. તો કે લોજિક ગેટ એટલે શું? તો કે ચોક્કસ પ્રકારના લોજિક કાર્યો કરતા અગત્યના ડિજિટલ પરિપથોને લોજિક ગેટ કહે છે. ચોક્કસ પ્રકારના લોજિકલ કાર્યો કરતા અગત્યના ડિજિટલ પરિપથોને લોજિક ગેટ કહે છે. કેવા ચોક્કસ પ્રકારના કાર્યો? તો કે મિત્રો, લોજિક પરિપથો આપણે ઘરમાં વાપરીએ છીએ. બાથરૂમની અંદર લેમ્પ હોય તો તેની સ્વિચ અંદર અને બહાર બંને જગ્યાએ મૂકીએ છીએ, જેને આપણે 2 વે સ્વિચ કહીએ છીએ. બંને જગ્યાએથી બાથરૂમની અંદરનો લેમ્પ આપણે ઓપરેટ કરીએ છીએ. બરાબર? તો એ શું છે? એક પ્રકારનું કન્ડિશન એટલે કે શરત આધારિત બલ્બ ચાલુ અને બંધ થવાની ક્રિયા એટલે કે લોજિક કાર્ય છે. એ જ પ્રમાણે આપણે 2 કે વધારે માળનું મકાન હોય અથવા ટેરેસમાં બલ્બ હોય તો તેની સ્વિચ ટેરેસમાં પણ હોય અને અંદર પણ હોય. એ જ રીતે દાદરમાં જે બલ્બ હોય છે તેની સ્વિચ ઉપરના માળે હોય, નીચે પણ હોય. એટલે કે 2 વે સ્વિચ આપણે મૂકીએ છીએ કે આ 2 વે સ્વિચમાં જ્યારે અમુક શરતોનું પાલન થાય ત્યારે જ બલ્બ ઓન થશે, ત્યારબાદ ઓફ થશે. તો આ એક પ્રકારનું લોજિક પરિપથ જ છે. તો આવા ચોક્કસ પ્રકારના લોજિક કાર્યો કરતા અગત્યના ડિજિટલ પરિપથને લોજિક ગેટ કહે છે. તો એ જ હકીકત આપણે અહીંયા વાપરવાની છે કે ચોક્કસ પ્રકારના ઇનપુટ આપવામાં આવે ત્યારે જ આપણને આઉટપુટ મળે. હવે જે પરિપથ તેના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજનું ચોક્કસ લોજિકલ સંબંધોનું પાલન કરે તેને લોજિક ગેટ કહે છે. એટલે કે જે પરિપથ તેના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેના ચોક્કસ સંબંધોનું પાલન થાય ત્યારે આઉટપુટ મળે તેને શું કહેવાય? લોજિક ગેટ કહે છે. ફરીથી મિત્રો, ચોક્કસ પ્રકારના લોજિક કાર્યો કરતા અગત્યના ડિજિટલ પરિપથોને લોજિક ગેટ કહે છે. અથવા જે પરિપથ તેના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેના ચોક્કસ લોજિકલ સંબંધોનું પાલન કરે તેને લોજિક ગેટ કહે છે. હવે ત્રીજી વ્યાખ્યા જોઈએ. પહેલા તો હવે લોજિક ગેટની વાત થઈ ગઈ. હવે એને ગેટ શા માટે કહેવામાં આવે? લોજિક તો બરાબર છે કે ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો ચોક્કસ સંબંધનું પાલન થાય ત્યારે આઉટપુટ મળે. તે લોજિક ઉપર કાર્ય કરતો પરિપથ એ લોજિક પરિપથ કહેવાય. પણ એને ગેટ શા માટે કહેવામાં આવે છે? તો કે તે માહિતીના પ્રસારનું નિયમન કરતું હોવાથી તેને ગેટ પણ કહે છે. માહિતી એટલે જ્યાં ઇનપુટમાં જુદી જુદી માહિતી આપવામાં આવે તો ચોક્કસ પ્રકારની માહિતી જ આઉટપુટમાં મળે છે. એટલે કે ઇનપુટની ચોક્કસ શરતોને આધારે આઉટપુટ મળે તે લોજિક ગેટ છે. આથી આ માહિતીના પ્રસારનું પણ નિયમન કરતું હોવાથી તેને ગેટ કહે છે. અને સૌથી સહેલી વ્યાખ્યા, જે લોજિક પરિપથમાં એક કે એક કરતા વધારે ઇનપુટ પરંતુ માત્ર એક જ આઉટપુટ હોય તેને લોજિક ગેટ કહે છે. ફરીથી, લોજિક ગેટ એટલે જે લોજિક પરિપથમાં એક કે એક કરતા વધારે ઇનપુટ અને માત્ર એક જ આઉટપુટ હોય તેને લોજિક ગેટ કહે છે. હમણાં આપણે ચર્ચા કરી કે બાથરૂમમાં જે બલ્બ હોય કે દાદરમાં જે બલ્બ હોય તેમાં 2 વે સ્વિચ, ઇનપુટ 2 છે, 2 સ્વિચ છે,
આઉટપુટ માત્ર એક જ બલ્બ છે. પરિણામે તે પરિપથ કેવો થશે આપણો લોજિક ગેટ. એટલે કે જે પરિપથમાં એક કે એક કરતા વધારે ઇનપુટ અને માત્ર એક જ આઉટપુટ હોય તેવા પરિપથને લોજિક ગેટ કહે છે. આપણે જે સામાન્ય બલ્બ અને સ્વિચ વાપરીએ છીએ તેમાં પણ જ્યાં 1 હોય ત્યાં બલ્બ ઓન અને જ્યાં 0 સ્ટેટ હોય ત્યાં બલ્બ ઓફ. એ જ કન્ડિશન છે, એ પણ લોજિક પરિપથ જ છે. પણ એમાં શું છે, માત્ર એક ઇનપુટ અને એક જ આઉટપુટ છે, એક સ્વિચ એક બલ્બ. જે અહીંયા જે પરિપથમાં એક ઇનપુટ કે એક કરતાં વધારે ઇનપુટ હોય પરંતુ આઉટપુટ માત્ર એક જ હોય તેવા પરિપથને લોજિક ગેટ કહે છે. અને જે આઉટપુટ મળે તે પણ ડિજિટલ સિગ્નલ છે. પરિણામે તેને માત્ર બે સ્થિતિઓ 0 અને 1 કાં તો ઓફ કાં તો ઓન બે જ સ્ટેટ હોય છે, જે ઇનપુટની શરતો પર આધાર રાખે છે. એટલે કે લોજિક ગેટનું જે આઉટપુટ હોય તેને માત્ર બે સ્થિતિ હોય છે 0 અને 1 અને તેનો આધાર કોના ઉપર છે, ઇનપુટની શરતો પર. કેવા પ્રકારનું ઇનપુટ આપ્યું છે તેના પર આઉટપુટ આધાર રાખે છે. તો મિત્રો ફરીથી આપણે જોઈએ તો કે લોજિક ગેટ કોને કહેવાય, ચોક્કસ પ્રકારના લોજિક કાર્યો કરતા અગત્યના ડિજિટલ પરિપથોને લોજિક ગેટ કહે છે. જે પરિપથ તેના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેના ચોક્કસ લોજિકલ સંબંધોનું પાલન કરે તેને શું કહેવાય, લોજિક ગેટ કહે છે. હવે શા માટે તેને ગેટ કહેવાય, તો કે તે માહિતીના પ્રસારનું નિયમન કરતું હોવાથી તેને ગેટ કહે છે. લોજિક ગેટ જે લોજિક પરિપથમાં એક કરતા વધારે ઇનપુટ અને માત્ર એક જ આઉટપુટ હોય તેને લોજિક ગેટ કહે છે. આઉટપુટને માત્ર બે સ્થિતિઓ 0 અને 1 હોય છે, જે ઇનપુટની શરતો પર આધાર રાખે છે. લોજિક ગેટ ડિજિટલ ઇલેક્ટ્રોનિક પરિપથનો અગત્યનો ઘટક છે. એટલે કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં લોજિક ગેટ એ મૂળભૂત અને અગત્યનો ઘટક છે. હવે લોજિક ગેટ ક્યાં ક્યાં છે, તો કે નોટ, એન્ડ, ઓર, નલ અને નોર એ ઉપયોગમાં લેવાતા સામાન્ય લોજિક ગેટ છે. 5 લોજિક ગેટ નોટ, એન્ડ, ઓર, નલ અને નોર. જો બધા લોજિક ગેટ કેપિટલમાં લખવા પડશે, એમાં સ્મોલ લેટર ઇઝ નોટ અલાઉડ. એટલે નોટ, એન્ડ, ઓર, નલ અને નોર એ ઉપયોગમાં લેવાતા સામાન્ય લોજિક ગેટ છે. અહીંયા નોટ, એન્ડ અને ઓર એ મૂળભૂત લોજિક ગેટ છે. કેવા છે, મૂળભૂત. જ્યારે નલ અને નોર એ મૂળભૂત લોજિક ગેટના સંયોજનથી બનાવવામાં આવે છે. એટલે કે નંદ ગેટ નોટ અને એન્ડ ગેટનું સંયોજન કરવાથી જે ગેટ બને તેને નંદ ગેટ કહે છે. એ જ પ્રમાણે નોટ અને ઓર નું સંયોજન કરતા બનતા ગેટને નોર ગેટ કહે છે. એટલે કે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા લોજિક ગેટ 5 ગેટ ક્યાં ક્યાં, નોટ, એન્ડ, ઓર, નલ અને નોર. પહેલા ત્રણ એટલે કે નોટ, એન્ડ અને ઓર એ મૂળભૂત ગેટ છે, જ્યારે નલ અને નોર એ મૂળભૂત ગેટ પરથી બનાવવામાં આવે છે. હવે બુલિયન સમીકરણ કોને કહેવાય? બુલિયન સમીકરણ એટલે કે હકીકતમાં એક ગાણિતિક સમીકરણ છે જે લોજિક ગેટના કાર્યોનું ગાણિતિક સ્વરૂપ છે. એટલે કે ગાણિતિક રીતે ક્યાંય આઉટપુટ 1 હશે કે 0 હશે તે આપણે જાણી શકીએ. તે સમીકરણને બુલિયન સમીકરણ કહે છે. એટલે કે બુલિયન સમીકરણ એ લોજિક ગેટના કાર્યોની ગાણિતિક રજૂઆત છે. બરાબર? ફરીથી બુલિયન સમીકરણ કોને કહેવાય, તો કે બુલિયન સમીકરણ એ લોજિક ગેટના ગાણિતિક રજૂઆત છે. એટલે કે જે ગાણિતિક સમીકરણ વડે લોજિક ગેટના કાર્યનું વર્ણન કરી શકાય તે સમીકરણને બુલિયન સમીકરણ કહે છે. અથવા આ રીતે પણ લખી શકાય, બુલિયન સમીકરણ એ લોજિક ગેટના કાર્યોની ગાણિતિક રજૂઆત છે. ત્યારબાદ ટ્રુથ ટેબલ. ઇનપુટ વોલ્ટેજના જુદા જુદા સંયોજનનું આઉટપુટ
દર્શાવતા ટેબલને ટ્રુથ ટેબલ કહે છે. હવે લોજિક ગેટમાં ક્યાંય એક ઇનપુટ હોય કે એક કરતાં વધારે પણ ઇનપુટ હોય તો ઇનપુટના જુદા જુદા વોલ્ટેજ ના સંયોજનનું આઉટપુટ દર્શાવતા ટેબલને ટ્રુથ ટેબલ કહે છે. અથવા બીજા શબ્દોમાં બીજી ભાષામાં કહીએ તો ટ્રુથ ટેબલ એ એવું ટેબલ છે જેના પરથી લોજિક ગેટના કાર્યની સમજૂતી મેળવી શકાય. એટલે કે ટ્રુથ ટેબલ એ શું છે કે ઇનપુટ વોલ્ટેજના જુદા જુદા સંયોજનના આઉટપુટ દર્શાવતું ટેબલ કે જેને ટ્રુથ ટેબલ કહે છે. બરાબર. તો ફરીથી એક વખત આપણે વ્યાખ્યા જોઈ લઈએ. લોજિક ગેટ, બુલિયન સમીકરણ અને ટ્રુથ ટેબલ. તો કે લોજિક ગેટ ચોક્કસ પ્રકારના લોજિકલ કાર્યો કરતા અથવા લોજિક કાર્યો કરતા અગત્યના ડિજિટલ પરિપથને લોજિક ગેટ કહે છે. હવે જે પરિપથ તેના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજના ચોક્કસ લોજિકલ સંબંધોનું પાલન કરે તેને શું કહેવાય? લોજિક ગેટ. શા માટે ગેટ કહેવાય? તો કે તે માહિતીના પ્રસારનું નિયમન કરતું હોવાથી તેને ગેટ કહે છે. અથવા લોજિક ગેટ જે લોજિક પરિપથમાં એક કે એક કરતા વધારે ઇનપુટ અને માત્ર એક જ આઉટપુટ હોય તેને લોજિક ગેટ કહે છે. આઉટપુટની બે સ્થિતિઓ 0 અને 1 હોય છે જે ઇનપુટ શરતો પર આધાર રાખે છે. હવે લોજિક ગેટ એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક પરિપથનો અગત્યનો ઘટક છે. સામાન્ય રીતે વપરાતા લોજિક ગેટ નોટ, એન્ડ, ઓર, નલ અને નોર છે. જેમાંથી નોટ, એન્ડ અને ઓર એ મૂળભૂત લોજિક ગેટ છે, જ્યારે નલ અને નોર એ મૂળભૂત ગેટના સંયોજનથી બનાવવામાં આવે છે. હવે બુલિયન સમીકરણ. બુલિયન સમીકરણ એ લોજિક ગેટના કાર્યોને રજૂ કરતી અથવા દર્શાવતી ગાણિતિક રજૂઆત છે. અહીંથી બુલિયન સમીકરણ એ લોજિક ગેટના કાર્યો દર્શાવતી ગાણિતિક રજૂઆત છે. એટલે કે જે સમીકરણ વડે લોજિક ગેટના કાર્યોની રજૂઆત કરી શકાય તેને બુલિયન સમીકરણ કહે છે. ટ્રુથ ટેબલ ઇનપુટ વોલ્ટેજના જુદા જુદા સંયોજનનું આઉટપુટ દર્શાવતા ટેબલને ટ્રુથ ટેબલ કહે છે. ફરીથી ઇનપુટ વોલ્ટેજના જુદા જુદા સંયોજનનું આઉટપુટ દર્શાવતા ટેબલને ટ્રુથ ટેબલ કહે છે. હવે મિત્રો તેના બાદ આપણે નોટ ગેટની ચર્ચા કરીએ. તો કે 2 માર્કમાં અગત્યનો પ્રશ્ન પૂછાય છે. કોઈ પણ બે પ્રકારના ગેટ, નોટ અને એન્ડ અથવા એન્ડ અને ઓર અથવા નોટ અને ઓર. બરાબર. તો આ રીતે પ્રશ્ન પૂછાય છે કે નોટ ગેટ અને એન્ડ ગેટની સંજ્ઞા, ટ્રુથ ટેબલ, કાર્ય અને બુલિયન સમીકરણ આપો. બંનેનો એક માર્ક. તો આપણે વિગતવાર જોઈએ. પહેલા નોટ ગેટ. તો કે નોટ ગેટની સંજ્ઞા, ટ્રુથ ટેબલ, કાર્ય અને બુલિયન સમીકરણ લખો. તો નોટ ગેટ એ મૂળભૂત ગેટ છે, અગત્યનો મૂળભૂત ગેટ છે, જેમાં એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ હોય છે. જો ખાસ ધ્યાન રાખજો, નોટ ગેટ એ સ્પેશિયલ ગેટ છે કે જેમાં માત્ર અને માત્ર એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ હોય છે. તેને ઇન્વર્ટર ગેટ પણ કહે છે. ફરીથી નોટ ગેટ એ મૂળભૂત ગેટ છે જેમાં એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ હોય છે. બાકીના જે 4 ગેટ છે, એન્ડ, ઓર, નલ અને નોટ, એમાં એક કરતા વધારે ઇનપુટ હોય છે. જ્યાં નોટ ગેટમાં માત્ર એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ હોય છે. તેને ઇન્વર્ટર ગેટ પણ કહે છે. શા માટે ઇન્વર્ટર ગેટ કહેવાય એ આપણે ટ્રુથ ટેબલ પછી આપણે ચર્ચા કરીશું. હવે નોટ ગેટની સંજ્ઞા. તો કે ત્રિકોણની આગળ સર્કલ, નાનું સર્કલ મૂકવામાં આવે છે જેને બબલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ત્રિકોણ વિથ બબલ એ એનો સિમ્બોલ છે. આ એ છે તે ઇનપુટ દર્શાવે છે અને y છે તે આઉટપુટ દર્શાવે છે. એટલે કે નોટ ગેટની સંજ્ઞા આકૃતિમાં દર્શાવેલ છે. ત્રિકોણની આગળ નાનું સર્કલ, આ ઇનપુટ સેક્શન, આઉટપુટ સેક્શન. ઇનપુટ એ હોય તો નોટ એ એટલે કે હોય તેના કરતા વિરુદ્ધ આપે તેને નોટ ગેટ કહેવાય.
હવે ઇનપુટ સિગ્નલ એ ડિજિટલ સિગ્નલ છે. ડિજિટલ સિગ્નલને માત્ર બે સ્થિતિ હોય અને એનું મૂલ્ય કા 1 હશે કા 0. જો 1 હોય ત્યાં આઉટપુટ 0 મળે, કારણ કે આઉટપુટ વોલ્ટેજ એ પણ આઉટપુટ સિગ્નલ પણ ડિજિટલ સિગ્નલ છે. તેને પણ માત્ર બે સ્થિતિઓ હોય 0 અને 1. એટલે અહીંયા પણ 0 અને 1 હોઈ શકે, અહીંયા 1 ને 0 હોઈ શકે. અને નોટ ઓપરેટર છે, નોટ ગેટ છે, એટલે જે આપશો તેના કરતા વિરુદ્ધ મળશે. 1 આપશો તો y 0 મળે, a બરાબર 0 લેવામાં આવે તો y 1 મળશે. તો આ ગાણિતિક રજૂઆત આપણે ટ્રુથ ટેબલમાં લખીએ તો ઇનપુટ આઉટપુટ, ઇનપુટ a આઉટપુટ y બરાબર a નોટ અથવા a બાર, y બરાબર નોટ a. હવે a 1 હોય તો નોટ a તો 1 ન હોય તેવું તો કે 0. હવે ઇનપુટ 0 હોય તો 0 ન હોય તેવું તો કે 1. ફરીથી ઇનપુટ અને આઉટપુટ ટ્રુથ ટેબલ એટલે ઇનપુટ જે આપો છો અને આઉટપુટ જે મળે છે તે દર્શાવો. ઇનપુટ આપણે a બરાબર 1 આપીએ તો આઉટપુટ શું મળશે? નોટ a. એટલે 1 સિવાય હવે ડિજિટલ સિગ્નલ છે એટલે બે જ સ્થિતિ હોય કા 1 કે 0. તો 1 ન હોય તો શું હોઈ શકે? 0. હવે જ્યારે 0 આપીએ ત્યારે 0 ન હોય તેવું તો કે 1, તો કે આઉટપુટ 1. તો આ થયું ટ્રુથ ટેબલ. હવે કાર્ય શું છે? જ્યાં ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ 0, અને જ્યારે ઇનપુટ 0 ત્યાં આઉટપુટ શું મળે છે? 1 મળે છે. અહીંથી નોટ ગેટનું કાર્ય જ્યાં ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ 0, અને જ્યારે ઇનપુટ 0 ત્યાં આઉટપુટ 1 મળે છે. આથી આ ગેટને ઇન્વર્ટર ગેટ પણ કહે છે. જે આપો તેના કરતા ઇન્વર્સ એટલે કે વિરુદ્ધ આઉટપુટ મળે. 1 આપો તો 0 મળે, 0 આપો તો 1 મળે. આથી આ ગેટને ઇન્વર્ટર પણ કહે છે. આ બુલિયન સમીકરણ તો કે આ કાર્યની ગાણિતિક રજૂઆત કેવી રીતે કરી શકાય અથવા સમીકરણ કેવું લખી શકાય? તો કે y આઉટપુટ છે બરાબર એનું ઇન્વર્સ એટલે a બાર, a ઉપર ડેશ લાઈન એટલે કે અહીં નોટ ઓપરેટરની બાર સંજ્ઞા વડે દર્શાવેલ છે. તેને વંચાશે કેમ? y બરાબર નોટ a, y બરાબર નોટ a એમ વંચાય. આપણું બુલિયન સમીકરણ છે તેને આ રીતે વાંચી શકાય y બરાબર નોટ a. હવે મિત્રો જ્યાં પરીક્ષામાં પૂછાય ત્યાં તમારે આટલું તો લખવું જ પડશે નોટ ગેટ વિશે. ફરીથી નોટ ગેટ એ શું છે? મૂળભૂત લોજિક ગેટ છે. તેમાં એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ હોય છે. તેને ઇન્વર્ટર ગેટ પણ કહે છે. ત્યારબાદ સંજ્ઞા ત્રિકોણ વિથ નાના સર્કલ સાથેનો ત્રિકોણ એટલે કે બબલ સાથેનો ત્રિકોણ. આ ઇનપુટ આઉટપુટ નોટ, ઇનપુટ a આઉટપુટ નોટ a એટલે કે y બરાબર નોટ a અથવા બાર a. હવે ટ્રુથ ટેબલમાં a ઇનપુટ આઉટપુટ y છે, y બરાબર a નોટ અથવા નોટ a. ઇનપુટ 1 આપો ત્યાં આઉટપુટ શું મળશે? નોટ a એટલે કે એક સિવાયનું તો કે 0. હવે ઇનપુટ 0 આપો તો આઉટપુટ નોટ 0 એટલે કે 1 મળશે. તો કાર્ય આને શબ્દોમાં લખી કાર્ય થશે જ્યાં ઇનપુટ 1 ત્યાં આઉટપુટ 0, જ્યાં ઇનપુટ 0 ત્યાં આઉટપુટ 1 મળે છે. આથી આ ગેટને ઇન્વર્ટર પણ કહે છે. હવે બુલિયન સમીકરણ તો કે બુલિયન સમીકરણ y is not equal to a અથવા y બરાબર નોટ a. અહીં નોટ ઓપરેટરની ડેશ લાઇન એટલે કે બાર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, જેને વંચાઈ કઈ રીતે? y બરાબર નોટ a, y બરાબર નોટ a. બરાબર. તો મિત્રો આ હતું લોજિક ગેટ, બુલિયન સમીકરણ, ટ્રુથ ટેબલ ની સામાન્ય સમજૂતી, અને ત્યારબાદ આપણા જે ઓપરેટર 5 ઓપરેટર છે તેની
ચર્ચા તો કે નોટ ગેટ પેલા સંજ્ઞા, ટ્રુથ ટેબલ, કાર્ય અને બુલિયન સમીકરણ. બહુ સહેલું છે મિત્રો કે અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે અને છેલ્લે અહીંથી હેતુલક્ષી પ્રશ્નો તો પૂછાશે. ગુજસેટ એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય કે બોર્ડની એક્ઝામ, લોજિક ગેટમાંથી મોટે ભાગે ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાય અને થિયરીમાં પણ 2 માર્કમાં પૂછી શકાય. 2 વખત એટલે કે 2016, 17 અને 18 લગભગમાં પૂછાયેલો છે પ્રશ્ન. બરાબર. હવે નોટ ગેટ બાદ આપણે એન્ડ ગેટ અને ઓર ગેટની ચર્ચા કરીશું. તેના માટે સંજ્ઞા, ટ્રુથ ટેબલ, કાર્ય અને બુલિયન સમીકરણ